જય શ્રી કૃષ્ણ. ગ્લો ગ્રીન બાયોટેકની ટીમ આજે આકલવાડી ગામ પર આવી છે. ગ્લો ગ્રીન બાયોટેક કંપનીનું લિક્વિટોનિક જે લિક્વિડ પ્રવાહી ખાતર અને પ્રીમિયમ સ્પ્રેનો ઉપયોગ આ પ્લોટમાં અમે છેલ્લા 1.5 વર્ષથી ચાલુ કરી છે. એટલે એ સમયે કંપની માટે આ ચેલેન્જિંગ પ્લોટ હતો કે બગીચો બચાવો કે કેમ. તો બગીચાની જાણકારી માટે અમારું જે કામ સંભાળી રહ્યા છે CNF મોરબીથી એગ્રો સર્વિસ સેન્ટર વિશાલભાઈ, એ પણ પ્લોટ જોવાની ઉત્સુકતાથી આવ્યા છે. અને અમે જે આ વિઝિટ લીધી છે તો હવે આપણે ખેડૂતથી જાણીએ કે એમને જે પ્રશ્ન મને કરેલા હતા એ પ્રશ્નમાં એમનું કેટલું રિઝલ્ટ મળ્યું છે. તો મનસુખભાઈ. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ મનસુખભાઈ પાગડાટ, ગામ આકલવાડી, ગીર, તાલુકો તાલાલા, ગીર, જિલ્લો ગીર સોમનાથ. હા, હવે અમે જ્યારે મનસુખભાઈ સાથે ચર્ચા થઈ ત્યારે એમને બગીચામાં ઘણા બધા ઝાડ સુકાવાની તકલીફ હતી. એમાંનું આ જે ઝાડ છે સૌથી મોટું ઝાડ હતું. હવે મોટા ઝાડમાં શું તકલીફ હતી, જે કંઈ બી હતું એ આ પ્રોડક્ટ વાપરવાથી શું ફાયદો છે મનસુખભાઈ જણાવશે. હવે જ્યારે અમે આ પ્રોડક્ટ વાપર્યા પહેલા આ ઝાડ સુકાવાની તૈયારીમાં હતું, મને અમારા ભાગીદારનો ફોન આવ્યો કે આ ઝાડ સુકાઈ જાય. હું કહું તમે જે આપણે ટ્રીટમેન્ટ કરીએ એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરો. તો આમાં ગ્લો ગ્રીનનું લિક્વિટોનિક પ્રવાહી પહેલાં જમીનમાં આપ્યું અને એવી રીતે 2 મહિનાના અંતરે 3 વખત આપ્યું. તો 6-1 મહિના પછી આમાં રિકવરી દેખાવા માંડી અને અત્યારે આ 1 વર્ષની અંતે સંપૂર્ણ રિકવર થઈ ગયું છે ઝાડ. બીજું કે એમના જે પ્રોડક્શન જે હતું મનસુખભાઈ, 2021 પહેલા જે એમનું પ્રોડક્શન હતું એ પ્રોડક્શન પ્રમાણે જ્યારે આપણે 2022માં પ્રોડક્શન લીધું તો કેટલો ઉત્પાદનમાં ફાયદો છે? હવે આગલા વર્ષે મારે 350 મણ કેરી થયેલી અને એ કેરીમાં ક્વોલિટી થોડીક વીક હોવાની એવી ફરિયાદ હતી. આ વર્ષે ગઈ સિઝનમાં 2023ની સિઝનમાં જૂનમાં મારે 560 મણ ટોટલ કેરી થઈ અને સારી ક્વોલિટી સાથે છેલ્લે સુધી કેરીની ડિમાન્ડ રહી અને પૂરેપૂરી માર્કેટમાં કેરી વેચાઈ ગઈ. એટલે હવે એમને ઉત્પાદનમાં તો ફાયદો આપ્યો. બીજું કે ઓવરઓલ એ છે ને એમની જે કંઈ બી રાસાયણિક પ્રેક્ટિસ હતી કે જે કંઈ બી કેમિકલ હતા કે જે કલતાર મારતા, એ પોતે એનાથી સંતુષ્ટ નહોતા. એને એક ઓપ્શન જોતો હતો કે ભાઈ એવી તો કઈ પ્રોડક્ટ છે કે જેનાથી હું મારા બગીચામાં ઉત્પાદન જાળવી શકું. તો એમના 2 પ્રશ્નના તો આપણે જવાબ આપ્યા કે ભાઈ સુકારો જે છે તો તે રોકાણો છે. બીજા બધા ઘણા ઝાડ છે, આપણે વિઝિટ લઈને જોશું. બીજું કે એમને ઉત્પાદન જ્યાં ઘટ્યું હતું ત્યાંથી વધ્યું. હવે બીજા વર્ષે જ્યારે કન્ટિન્યુ છે તો હું એમને એ જ પૂછી રહ્યો છું કે ભાઈ અમારી આ પ્રોડક્ટ સાથે તમે કન્ટિન્યુ છો તો અત્યારે ઓવરઓલ તમારા જે ઝાડ અમે જ્યારે ફર્સ્ટ વિઝિટ કરી હતી એની કરતાં અત્યારે તમને કેવા લાગ્યા? કે કેમ કે કંપનીની પ્રોડક્ટ છેલ્લા 1.5 વર્ષથી અહીંયા વપરાઈ રહી છે. હા, તો એમાં આજુબાજુ કરતા રિકવરી ખાસી એવી છે. પાનની સાઈઝ બી જરા મોટી છે અને અંદરથી ઝાડ ઘેઘૂર થતા જાય છે. એટલે આ વર્ષે બી ગયા વર્ષ કરતાં પ્રોડક્શન થોડુંક વધારે અપ આવે એવું મને લાગે છે અત્યારે. હવે ખાસ બીજા એવા ચેલેન્જિંગ ઝાડ છે કે જેને આપણે વિડીયો જોઈએ. હવે આ ઝાડમાં આપણે એક્સ્ટ્રા કોઈ પ્રેક્ટિસ નથી કરી. જે કંઈ બી ગ્લો ગ્રીન બાયોટેકનું ન્યુટ્રિશન મેનેજમેન્ટ લિક્વિટોનિક અને સ્પ્રે અપાય છે એઝ એ શિડ્યુલ, એ શિડ્યુલ આપતા બી આ ઝાડ કઈ રીતનો ફાયદો છે મનસુખભાઈ પાસે જ જાણીએ. આ ઝાડ બી બહુ સુકાઈ જવાની તૈયારીમાં હતું અને અમે નિયમિત એ પ્રમાણે જમીનમાં જે એપ્લિકેશન આપવાની ગ્લો ગ્રીન લિક્વિટોનિકની આપેલી છે, પછી પ્રીમિયમ સ્પ્રેના જે ટાઈમે સ્પ્રે થયા છે, એને કારણે આ નવી રિકવરી એકદમ હેલ્ધી આવવા માંડી છે અને આ હવે સર્વાઈવ થવા માંડ્યું છે નેચરલી. જનરલી આ રિકવર કરવાના પ્રશ્નો સોલ્વ નથી થતા. મારે ત્યાં એ સોલ્વ થઈ જવા માંડ્યા છે. એક ઝાડ તો તમને બતાવ્યું અને આ બીજું. જનરલી ખેડૂતો કાઢી જ નાખતા હોય. હા, એટલે મોટા ઝાડ મારા ભાઈના ખુદના 50 ઝાડ આ રીતે જતા રહ્યા છે. 50 ઝાડ જતા રહ્યા છે. એટલે મારે 3 ઝાડ આ રીતે સારામાં સારા રિકવર થઈ ગયા છે અને આ બી રિકવર થવા ઓછા ખર્ચે પાછું. હા, બે એકદમ ઓછા, નેચરલી રીતે ઓર્ગેનિક રીતે રિકવર થવા માંડ્યા. રિકવરી બગીચામાં એન્ટર થતા બી જ્યારે અમે એની મુલાકાત લીધી હતી ત્યારે આ લેવલનું એક ઝાડ સુકાઈ ગયું હતું અને કાપી નાખ્યું હતું. અમે એને પણ ટ્રીટમેન્ટ આપી તો એ ઝાડ જ્યારે આપણે બહાર નીકળશું ત્યારે જોવા મળશે કે સૌથી સારી कंडीशन में છે અને फ्लावरिंग स्टेज पर છે. उसी पेड़ को उसने पूरा कटिंग कर दिया था और
इसका कटा हुआ कचरों को ये जलाने वाले थे, इस पेड़ को। जब हमारी 1.5 साल पहले इस पेड़ की मुलाकात हुई तब हमने देखा कि ये प्रोडक्ट एक R&D एक रिसर्च के तौर पे क्या सही में आम का प्लांट को रिवाइज कर पाएगी। तो वो चैलेंज लेके हमने स्पेशली हमारा रिकमेंड डोजेज इसमें डाला और ये पौधा आज यानी ये पेड़ 1.5 साल में 100% रिकवर हो चुका है और इस पर फ्लावरिंग आ चुकी है। ये सारी जगह पे अच्छी कंडीशन से फ्लावरिंग आया और आप इस पेड़ का स्टेम देखिए, पूरे के पूरा सड़ चुका था, यानी ये पूरे के पूरा सड़ चुका हुआ स्टेम्प है। जैसे आप निकालोगे इसके पर जो फ्रेश स्किन होनी चाहिए वो नहीं है, फिर भी ये पेड़ सर्वाइव हो रहा है और हम हमारा R&D के तौर पे रिसर्च के तौर पे ये लिक्विड टॉनिक खाद डाल रहे हैं और ये आपकी कंडीशन है। तो किसी भी पेड़ जब लाइव होता है तो हम उसको जिंदा कर सकते हैं। ये हमने हमारी कंपनी की टीम की ओर से एक सक्सेस स्टोरी को पाया है। મનસુખભાઈ, તમે આંબાના ખેડૂતોને એ માહિતી આપો કે આ વાપરવું જોઈએ કે ન વાપરવું જોઈએ? ના, આ એકદમ અત્યારે આ ખાસ જરૂર છે, આવા કોઈ ફોર્મ્યુલેશન હોય એની ખાસ જરૂર છે। હા। મોટા મોટા ઝાડ જે સુકાઈ જાય છે ને લોકો પછી એને કાપવા પડે છે ને બીજા ઝાડને બી અસર કરતી થાય, તો આનાથી રોકાય છે એટલે નેચરલી રીતે આ વાપરીને સુધારી લેવા જોઈએ। સુધારી લેવાય છે। અને ખેડૂત મિત્રો, બહુ તમારું એટલો બધો ખર્ચ પણ નથી થતું જે તમે બીજા અન્ય ખાતરો કે પેસ્ટિસાઇડમાં જે પૈસા બગડે છે એટલા આમાં તમારે ખર્ચ નથી થતું અને બહુ સારી રીતે રિકવરી અમારી કંપની આપે છે। તો ખેડૂત મિત્રોને હું વિનંતી કરીશ કે ગ્લો ગ્રીન બાયોટેકનો સોઇલ પાવડર, સોઇલ લિક્વિડ અને તમારો ગ્લો પ્રીમિયમ સ્પ્રે અચૂક આપના આંબામાં વાપરશો તો તમને ન ધાર્યા રિઝલ્ટ અમે આપી શકશું। અને વધુ માહિતી માટે અમારો સંપર્ક કરશો। મારું નામ વિશાલભાઈ રાજપરા, મારો નંબર છે 98 256 21 232 અને હું સાહેબને કહીશ કે સાહેબ એમનો પણ નંબર આપે જેથી કાંઈ પણ તમારે માહિતી જોતી તો સાહેબ પણ તમને માહિતગાર કરશે। સાહેબ, તમારો નંબર આપશો? हाँ, मारो नंबर है 98 256 51 201। અને ખેડૂત મિત્ર, અમારે મનસુખભાઈનું તમારે ડાયરેક્ટ રિવ્યુ જાણવો હોય તો મનસુખભાઈ આપનો નંબર ખેડૂત મિત્રોને આપશો? મારો મોબાઈલ નંબર છે 9879085981 9879855981। ખેડૂત મિત્રો, બીજી એક વાત જણાવવાની રહી ગઈ કે અમારા બગીચામાં આગલા વર્ષ કરતા કેરી ઓછામાં ઓછી ખરાબ થઈ છે અને કેરીમાં સ્વીટનેસ ઘણી ખાસી વધી છે અને કેરીમાં વજન બી વધારો નક્કોર અંદરથી નક્કોર થયેલી છે। જ્યારે ફળ માખીનો ઉપદ્રવ બીજે બધે હતો પણ છતાંય અમારા ફળ બગડ્યા નથી, એ કોઈ ફળ બગડવાની ફરિયાદો આવી નથી, ઉલટી છેલ્લે સુધી ડિમાન્ડ રહી અને હજુ એમ કે કેરી હોય તો લાવો, પણ અમારી પાસે કેરી પૂરી થઈ ગઈ ત્યાં સુધી। અને મનસુખભાઈ, આમાં કલ્ટાર વાપરું તો આપણે? આમાં કલ્ટારનો બિલકુલ ઉપયોગ નથી થયો। જનરલી બીજા બધા કલ્ટાર વાપરે છે ને આપણે કલ્ટાર વાળવાની કરતા ક્વોલિટી બી સારી, પ્રોડક્શન બી સારું રહ્યું હતું, એટલે એ વિકલ્પ છે, સારો વિકલ્પ કુદરતી રીતે। વગર કલ્ટારે આપ જોઈ શકો છો કે રિઝલ્ટ અમે આપી છીએ। તો ખેડૂત મિત્રો, આપ આપના આંબામાં વગર કલ્ટારે અમારા ગ્લો ગ્રીન લિક્વિડ ટોનિક વાપરીને સારું ઉત્પાદન લઈ શકો છો, જે મનસુખભાઈ અત્યારે તમને કીધું। અને હું આગળની માહિતી સાહેબને રિક્વેસ્ટ કરીશ કે આગળની માહિતી સાહેબ આપે। હા, એટલે જે કલ્તાર જે છે એવું છે કે ભાઈ એ અર્લી ફ્લાવરિંગ માટે પ્લાન્ટને એક્સાઇટ કરે, ફ્લાવરિંગ મળે, પણ જો આપણી પાસે આપણે પ્લાન્ટની પોષણ વ્યવસ્થા સારી નહીં હોય તો એ આવેલું ફ્લાવરિંગ ટકશું નહીં। તો અમે તો 100% કલ્તારનો કે કેમિકલનો ઓપ્શન આપી જ રહ્યા છીએ, છતાં બી ખેડૂતે કલ્તાર વાપરતા હોય સાથે સાથે અમારો લિક્વિડ ટોનિકના ડોઝ વાપરશે તો જે કંઈ બી આ બધા હોર્મોન્સ બેઝ વાપરીને ફ્લાવરિંગ લાવવાના જે ઝાડ ઉપર આડઅસર પડી રહી છે, ઝાડ દિવસે ને દિવસે નબળા પડે છે, એની હેલ્થને અટકાવી શકશું અને સારું પ્રોડક્શન લઈ શકશું। તો મનસુખભાઈમાં તો અમે સ્પેશિયલી જોયું છે કે ભાઈ વગર કોઈ ખર્ચા વગર આ પ્રોડક્ટથી એમના ઝાડ ચાલી રહ્યા છે અને નેચરલી જે એટમોસ્ફિયરમાં ચાલે છે એવું છે। આમાં એવું કોઈ એક્સાઇટમેન્ટ કે એવો ચમત્કાર નથી કે આજને આજ સારું થઈ જાય, પણ ઓવરઓલ ઝાડની હેલ્થ વધી રહી છે, ટકી રહ્યા છે, ક્વોલિટી ઉત્પાદન આપી રહ્યા છે। તો એક સારો ઓપ્શન અમે આપીએ છીએ કે ભાઈ ઓર્ગેનિક તરફ જવું હોય, ખેડૂતોને ઓર્ગેનિક વાપરવું હોય તો ગ્લો ગ્રીન બાયોટેક કંપની એક એવો પ્રયત્ન કર્યો છે કે 100% ઓર્ગેનિક સર્ટિફાઈડ પ્રોડક્ટ છે અને ખેડૂત વાપરે તો જ્યારથી બી વાપરશે એના ઝાડમાં કંઈક ને કંઈક સારો ફાયદો, કંઈક ને કંઈક સારું ઉત્પાદન મેળવી શકશે। ધન્યવાદ। નમસ્તે ખેડૂત મિત્રો।